રખિયાલ ગામ ખાતે જીવદયા સેવાભાવી ગ્રુપે ઘાયલ કૂતરાને આપી નવી જિંદગી. પગમાં ઘૂસી ગયેલ સળિયો કાઢી સફળ સારવાર કરવામાં આવી. રખિયાલ ગામ ખાતે માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. જવાહર નવોદય સ્કૂલ સાથે સંકળાયેલા જીવદયા સેવાભાવી ગ્રુપના સભ્યો રાજભાઈ પટેલ, ગૌરવભાઈ પટેલ તથા ગ્રુપના અન્ય સભ્યોએ મળી એક ઘાયલ કૂતરાની સફળ સારવાર કરી તેને પીડામાંથી મુક્તિ અપાવી. મળતી માહિતી મુજબ રખિયાલ ગામમાં એક કૂતરાના પગમાં સળિયો ઘૂસી જવાથી તેને ભારે દુખાવો થઈ રહ્યો હતો અને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આ અંગેની જાણ થતાં જ જીવદયા સેવાભાવી ગ્રુપના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. સભ્યોએ ખૂબ જ કાળજીપૂર્વક કૂતરાના પગમાંથી સળિયો કાઢી તેની જરૂરી સારવાર કરી. સમયસર સારવાર મળતા કૂતરાની હાલતમાં નોંધપાત્ર સુધારો થવા પામ્યો. ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવેલી નિસ્વાર્થ સેવા જીવદયા અને માનવતાની ભાવનાનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.